વીજ નિગમના જેટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવા આવી રહ્યા છે. હાઈ ટેન્શન લાઇન ઊભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંસિયા ગામની સીમમાં હાલ કામ કરી રહ્યા છે, જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે દોડી ગયા હતા, જ્યાં બિનઅધિકૃત રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ભરી નજીકમાં આવેલા ટાવરની જગ્યા પર પૂરણ કરવામાં આવી રહ્યું હતું. નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને તંત્રને પણ જાણ ન કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહી હતી. જે અંગે મામલતદારે સ્થળ ઉપરથી 2 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી 1,89,00,000ના સાધનો સીલ કરી દીધા હતા, તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને જરૂરી આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી.